એકચ્યુઅલમાં મારું સિલેક્શન બેન્કિંગ કેડરમાં બીઓબી બેંકમાં થયું છે. એના માટે મને આજે અપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવ્યો છે, જે અહીંયા આપણા ચીફ ગેસ્ટ હતા તેમના હસ્તે. એટલે મહેનતમાં તો એમ છે કે આપણે એવા કોઈ સ્પેસિફિક ક્લાસ લીધા હતા નહીં કે જેમાં આપણે રૂપિયા ભરી અને ક્લાસ લઈએ, પણ મને તો કાંઈ એમ કરવું જ હતું કે ના, મને તો આ બેન્કિંગ કરવી જ છે. આમાં મને આપણને સિલેક્શન જોઈએ જ છે. તો એના માટે મેં યુટ્યુબમાં સર્ચ કર્યો અને યુટ્યુબમાં ઘણા બધા એવા ક્લાસીસ અવેલેબલ હતા કે તમે ફ્રીમાં ભણી શકો એમ. તો મેં એ સર્ચ કર્યા અને એ બધા ટીચર્સના લીધે હું આજે અહીંયા પહોંચી શકી છું. પરિવારમાં તો આપણે કહીએ ને, કોઈ પણ ગવર્મેન્ટ જોબ થાય તો કોણ ખુશ ના હોય. તો મારા બધા જ ફેમિલી મેમ્બર્સ છે એ બહુ જ ખુશ છે કે એમની દીકરી આમ આગળ વધી રહી છે, ગવર્મેન્ટ જોબ લીધી છે. આજના યુવા વર્ગને હું એ જ સંદેશો આપવા માંગીશ કે બધાઓના સપના હોય છે અને બધાની અંદર એ પોટેન્શિયલ પણ હોય છે. ભલે તેમને ખ્યાલ નથી હોતો, પણ એ લોકો અંદર એ પોટેન્શિયલ હોય છે કે સપના પૂરા કરી શકે. તો હું એ જ કહેવા માંગીશ કે તમે તમારા પોટેન્શિયલને ઓળખો અને પછી તમને જેમ ફાવે અગર તમે બુક્સ પ્રિફર કરો છો, યુટ્યુબ પ્રિફર કરો છો, યુટ્યુબ, અને ઇફ તમે ક્લાસીસ અફોર્ડ કરી શકો છો તો તમે ક્લાસીસ કરી અને તમે તમારા સપનાઓને પૂરા કરો અને આગળ વધો. બસ હું એ જ કહેવા માંગીશ આજના યુવાઓને. મોદીજીના નેતૃત્વમાં દેશની અંદર સરકારી નોકરીઓમાં યુવાનોને તક મળી રહી છે. છેલ્લા 4 વર્ષની અંદર દેશમાં 19 રોજગાર મેળાના માધ્યમથી 12 લાખથી વધારે યુવક યુવતીઓને કેન્દ્ર સરકારની નોકરીઓ આપવામાં આવી છે. આ કાર્યક્રમના માધ્યમથી આવા યુવક યુવતીઓને સીધા જ એપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવી રહ્યા છે. આ યુવાનો વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન દે, દેશ માટે કર્તવ્યતાપૂર્ણ પોતાની સેવાઓ આપે, એના માટે આજે મોદીજીએ પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને નોકરી જેમને મળી છે એવા યુવતીઓને સંબોધિત કરીને પ્રોત્સાહિત કર્યા. હું આદરણીય પ્રધાનમંત્રીજી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરું છું.